હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ પરિતા કુંભાણીઝ બ્લોગ. આજે હું ઘરનું કામકાજ પતાવીને થોડી વહેલા ફ્રી થઈ ગઈ છું. તો આજે આપણે સ્પર્શને લેવા જવાની જગ્યાએ પહેલાં જશું મારા મમ્મીની ઘરે, જ્યાં ગામડેથી આવ્યા છે મારા ભાઈ ભાભી અને ભત્રીજો, કારણ કે કાલે મારા ભત્રીજાને લાડવા દેવા જવાના છે. તો આજે પહેલાં આપણે જઈને એમને મળીશું, પછી આપણે જશું સ્પર્શને લેવા. સો લેટ્સ ગો. આજે વહેલા ફ્રી થઈ ગઈ હતી, તો આઈ થોટ કે હું વહેલા જ આજે સવારમાં જ હેર ઓઇલ કરી દઉં. તો મેં પહેલાં હેર ઓઇલ કર્યું, અને હેર ઓઇલ કરું ત્યારે જાતે કરવાનો થોડો કંટાળો આવે છે, કારણ કે કોઈ કરી આવે તો એની મજા કંઈક ઓર જ હોય છે. તો જ્યારે પણ હું હેર ઓઇલ કરું ત્યારે આઈ મિસ માય મમ્મી એન્ડ માય સિસ્ટર ઇન લો. મેરેજ પછી મારી સિસ્ટર ઇન લો મને હેર ઓઇલ કરી દેતી હતી, તો ऑब्वियसली आई मिस हर. राइट नाउ शी इज़ लंदन. तो भाई अपने आप ही करना पड़ता है हेयर ऑयल और फिर हेयर मसाज भी, तो थोड़ा बहुत शांति मिल जाती है हेयर मसाज से. तो मैंने थोड़ा हेयर मसाज भी कर लिया. और આપણે લેવા જઈશું સ્પર્શને. સ્કૂલે લેવા જઈએ એ પહેલાં એને ડેલી કોઈ એક ટોઈસ જોઈએ. તો હમણાં એના માટે ટોઈસ છે આ, જે એને જીસીબી કહે છે. સો આઈ હેવ ટુ કીપ ધીસ વિથ મી. જેવો જ એને હું લઈને ગાડીમાં બેસાડીશ એટલે એમની મમ્મી જીસીબી, મમ્મી મારું ટ્રેક્ટર, જે બી ટોઈઝ એનું રનિંગ હોય એને જોઈએ. તો આઈ હેવ ટુ કીપ ઇટ ઇન માય પર્સ. સો નાખી દઈએ સ્પર્શમાં અને જઈએ સ્પર્શને લેવા. આ છે આપણું આજનું કોસ્ચ્યુમ. આપણે ભાઈ ભાભીને મળવા આવ્યા હતા, બટ એ લોકો ગયા છે હોસ્પિટલ, તો એમને મળવાનું થયું નથી અને વાગે ગયા છે 11:30. કે કિશુને લેવાનો ટાઈમ. તો મને ઓર્ડર આવી ગયો છે કિશુ, સ્પર્શુ અને માયરાને લેવા જવાનો. તો હું જાઉં છું હવે બાઇક લઈને અહીંયાથી ત્રણેયને લેવા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. જતી બોલને. ક્યાં છે માયુ? અંદર ક્યાં? સ્કૂલમાં છે? હે? કોની સ્કૂલ છે આ? નાની. હાય સ્પર્શુ. તો આગી રહ્યો તો ઉતારો ને. લો, ખુલી ગયું આ તો ઘડીકમાં. પછી જાતે પહેરવા મળ્યો છે એના કપડા, પણ પહેરાતા નથી, જતા નથી ને. કિશુબેનનું રસોડું છે. કિશુબેન શું બનાવી રહ્યા છે? કિશુ શું બનાવી છો? પિઝા. ફિયાને આપવાના છે? કેટલા આપીશ? ચાર બધા. જો ખુલ્લામાં રસોડું છે અમારા કિશુબેનનું. કિશુ સ્માઈલ. ભાઈ બેન ને પેટ ઉપરાઈ રહ્યો છે. જો તોફાન કરી રહ્યા છે બંને. ચાલો, પધારી રહ્યા છે કિશુબેનના કિચનમાં. મેઘરાજાની વરસાદ. આજે સાંજનું ડિનર છે અમારી કઝિન સિસ્ટરને ત્યાં, તો અમે એને હેલ્પ કરવા માટે નીકળી ગયા હતા. હું અને મારી સિસ્ટર સ્પર્શ અને હેપી, અને અમારી સાથે સાથે આવી રહ્યા છે મેઘરાજા પણ. બટન હરી અમે તો પણ પહોંચી ગયા છીએ અને મારું કિચન રેડી થઈ ગયું છે. રસોઈ અમે બની ગયા છે ઘરમાં. રસોઈ આવી ગયા છે. મોટું જોવા છે તમારે? બોખા છે દાંતે. ધીમે ધીમે કરતા બધા જ ગેસ્ટ આવવા મળ્યા છે, અને એક પછી એક બધા જ પોતપોતાનું કામ લેવા મળ્યા છે.
તો સાંજનું ડિનર હતું કાજુ કરી પરાઠા, જલેબી, સલાડ અને પાપડ. પછી ખાઈ પીને નવરા થઈ ગયા પછી તો મોજે મોજ જ હોય. છોકરાઓને પણ મોજ પડી ગઈ અને અમને મોટાઓને પણ મોજ પડી ગઈ. પછી તો શું પંગત જમાવી છે, કોઈને પણ ઘરે જવાનું મન થતું નહોતું. જો છે ને, એક નંબર પંગત પડી છે બધા ભેગા થઈને. ચાલો હવે જઈશું આપણે ઘરે. સૌને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.